નમસ્કાર મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે લઈએ છીએ ભારતમાં સ્ત્રી અને પુરુષની વસ્તી. ભારતની કુલ વસ્તીમાં જુદા જુદા વર્ષો દરમિયાન સ્ત્રીઓ અને પુરુષોની સંખ્યા કેટલી છે તે સ્ત્રી પુરુષના પ્રમાણ દ્વારા જાણી શકાય છે. વર્ષ 1951 માં પુરુષની વસ્તી 18.55 કરોડ હતી, જ્યારે સ્ત્રીઓની 17.56 કરોડ હતી અને ભારતની જે કુલ વસ્તી છે 36.11 કરોડ જોવા મળી હતી. એટલે ભારત આઝાદ થયું ત્યારબાદની વસ્તી 1951માં ગણાઈ હતી. એમાં 51.37% પુરુષો હતા અને 48.63% સ્ત્રીઓ હતી. 1991માં ભારતની વસ્તી 84.63 કરોડ હતી, જેમાં 43.92 કરોડ પુરુષ અને 40.71 કરોડ સ્ત્રીઓ હતી. ટકાવારીની દ્રષ્ટિએ 51.90% પુરુષ અને 48.10% સ્ત્રીઓ જોવા મળી. છેલ્લી વસ્તી ગણતરી 2011માં થઈ ત્યારે ભારતની વસ્તી 121.02 કરોડ હતી, જેમાં પુરુષની વસ્તી 62.37 કરોડ અને સ્ત્રીની વસ્તી 58.65 કરોડ. ટકાવારીની દ્રષ્ટિએ 51.54% પુરુષ અને 48.46% સ્ત્રીઓ હતી. કોઈપણ દેશની મિત્રો જ્યારે વસ્તી ગણતરી થાય તો એની અંદર એ વસ્તીમાં કેટલા ટકાવારી પુરુષ છે અને કેટલી સ્ત્રીઓ છે એ જાણવું જરૂરી છે. કારણ કે જો સ્ત્રી પુરુષના પ્રમાણમાં અસમતુલા સર્જાય તો આપણો જે સમાજ છે એનું માળખું ભવિષ્યમાં તૂટી જવાની શક્યતા છે. લગ્ન વ્યવસ્થામાં અંધાધૂંધી સર્જાય એવી પણ સમસ્યાઓ છે. અને ભારતની અંદર તમે જુઓ તો પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા ઓછી છે. જ્યારે દેશ આઝાદ થયો ત્યારબાદ જે પહેલી વસ્તી ગણતરી કરી 1951માં, તો આપણી વસ્તી મિત્રો 36.11 કરોડ, જેમાં 18.55 કરોડ પુરુષની સામે સ્ત્રીઓ 17.56. ટકાવારીની દ્રષ્ટિએ 51.37% પુરુષ અને 48.63% સ્ત્રીઓ જોવા મળી. 91ની અંદર તો મિત્રો સ્ત્રીઓની સંખ્યાની ટકાવારી ઘટી છે મિત્રો. 91માં જ્યારે 84.63 કરોડ વસ્તી હતી તો એમાં 43.92 કરોડ પુરુષ, 40.71 કરોડ સ્ત્રીઓ. ટકાવારીની દ્રષ્ટિએ 51.90% પુરુષ, તમે જોઈ શકો છો પુરુષની ટકાવારી વધી છે, જ્યાં સ્ત્રીઓની ઘટી 48.63%ની સામે 48.10% થઈ છે. અને 2011માં કુલ વસ્તી 121.02 કરોડ હતી, એમાં 62.37 કરોડ પુરુષ અને 58.65 કરોડ સ્ત્રીઓ. એટલે ટકાવારીની દ્રષ્ટિએ 51.54% પુરુષ અને 48.46%. અહીંયા આપ જોઈ શકો છો મિત્રો કે સ્ત્રીઓની ટકાવારીમાં સામાન્ય વધારો જોવા મળ્યો. 48.10%ની સામે 48.46 એ ક્રમશઃ વધારો બતાવે છે. કારણ કે 2011 પછી સરકારે બેટી બચાવો અભિયાન જે ચલાવ્યું અને એને કારણે ઘણા બધા પગલાં લીધા, એઓને કારણે સ્ત્રીઓની જે સંખ્યા છે એની અંદર વધારો મિત્રો જોવા મળ્યો છે. સ્ત્રી પુરુષની વસ્તીની વહેંચણીના વિશ્લેષણ એનાલિસિસ 1951થી 2011ના સમયગાળા દરમિયાન પુરુષની કુલ વસ્તી અને સ્ત્રીની કુલ વસ્તીમાં સતત વધારો થયો છે, જે ઊંચા વસ્તી વૃદ્ધિ દરનું પરિણામ છે. આપ જોઈ શકો છો મિત્રો કે 1951થી 2011 દરમિયાન પુરુષ 18.55 કરોડના વધીને 62.37 કરોડ થયા અને સ્ત્રીઓ 17.56 કરોડની સામે 58.65 કરોડ થઈ. તો 50
વર્ષ કરતાં પણ વધુ સમય થયો, 51થી 2011, એટલે 60 વર્ષ દરમિયાન પુરુષોની સંખ્યા સતત વધી છે અને સ્ત્રીઓની સંખ્યામાં પણ સતત વધારો થયો છે. એનું મુખ્ય કારણ એ છે કે ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો છે. દર વર્ષે ભારતમાં 1,70,00,000 બાળકો જન્મ લે છે. એને કારણે ભારતમાં પુરુષોની સંખ્યા અને સ્ત્રીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી વાત કરીએ, ટકાવારીની રીતે જોઈએ તો 1951માં કુલ વસ્તીમાં પુરુષની વસ્તી 51.37% હતી, જે 2011માં 51.54% થઈ છે. એટલે 0.2નો તફાવતનો વધારો સૂચવે છે, જે સ્ત્રીની વસ્તી કરતાં પુરુષની વસ્તી વધુ હોવાનો નિર્દેશ કરે છે. બીજું, આંકડાની દ્રષ્ટિએ મિત્રો જ્યારે તમે સમજો છો તો આપ જોઈ શકો છો કે 1951માં પુરુષ ભારતની કુલ વસ્તીના 51.37% હતા, જે 2011ની અંદર 51.54 થયા. આ સ્પષ્ટ નિર્દેશ દર્શાવે છે કે ભાઈ પુરુષ છે એ ટકાવારી છે એનું પ્રમાણ વધ્યું છે. સ્ત્રીઓ 1951માં 48.63% હતી, જે 48.46 થઈ છે. એટલે 48.63ની સામે 48.46 એટલે ઘટાડો સૂચવે છે. તો આઝાદી બાદ પુરુષોની જે સંખ્યા છે એમાં વધુ વધારો થયો છે. ટકાની રીતે 1951માં કુલ વસ્તીમાં સ્ત્રીની વસ્તી 48.63% હતી, જે 2011માં ઘટીને 48.46% થઈ, એટલે કે -0.17નો તફાવત જોવા મળ્યો છે, જે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની ઘટતી જતી સંખ્યાનો નિર્દેશ કરે છે, જે આવનારા સમય માટે એક પડકાર ગણાવી શકાય. તો સ્ત્રીઓની વાત કરીએ મિત્રો, તો જે પુરુષની સંખ્યાની અંદર વધારો છે તો એની સામે સ્ત્રીઓની સંખ્યામાં ઘટાડો છે. આપ જોઈ શકો છો કે અહીંયા મિત્રો જે 48.63% સ્ત્રીઓ હતી 1951માં, જે 2011માં 48.46% થઈ છે, એ સ્પષ્ટ નિર્દેશ કરે છે કે 51ની સરખામણીમાં 2011માં સ્ત્રીઓની જે ટકાવારી છે ઘટી છે. કારણ કે આપણો જે સમાજ છે પુરુષ પ્રધાન સમાજ છે. દીકરાની સરખામણીમાં દીકરીને એટલું માન સન્માન મળતું નથી. ઘણા બધા કુટુંબોમાં સ્ત્રીઓની ઉપેક્ષા કરવામાં આવે છે. એને કારણે ભારતમાં પુરુષ એટલે કે છોકરાને વધુ મહત્વ અપાય છે, એની સામે સ્ત્રીઓનું મહત્વ ઓછું અપાય છે. આપ જોઈ શકો છો કે પુરુષની સંખ્યા વધી છે મિત્રો. 51.37% જે હતી પુરુષો, જે વધીને 51.54% થઈ છે. તો અહીંયા પુરુષ છે એની ટકાવારીમાં વધારો છે, એની સામે સ્ત્રી છે એની ટકાવારીની અંદર ઘટાડો છે. અને આમના મિત્રો જો સ્ત્રીઓની સંખ્યા ઘટી તો આવનારા સમયમાં એક મોટો પડકાર ગણાવી શકાય. કારણ કે આપણા જે સમાજની અંદર પુરુષ અને સ્ત્રી જે છે એ ચલાવતા હોય છે, અને એવામાં જો સ્ત્રીઓની સંખ્યા ઘટતી જશે તો આવનારા વર્ષોની અંદર જે આપણા ત્યાં લગ્નની વ્યવસ્થા છે, લગ્ન એક સંસ્કાર છે, એ તૂટી જવાની પૂરેપૂરી શક્યતા છે. કારણ કે સ્ત્રીઓની સંખ્યા એ પુરુષોની સંખ્યાની સામે ઘટતી જાય છે, તો ભવિષ્યમાં આપણું સમાજનું માળખું તૂટી જવાની પણ પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. એટલે આંકડાકીય માહિતી પરથી મિત્રો તમે સ્પષ્ટ કહી શકો કે 1951થી 2011ના વર્ષ દરમિયાન ભારતની વસ્તીની અંદર સતત વધારો થઈ રહ્યો છે. બીજી વાત કરીએ પુરુષ, તો જે 51માં 51.37% હતા, જે 51.54% થયા, જે વધારો સૂચવે છે. જ્યારે સ્ત્રીઓ 48.63%ની સામે 48.46, જે ઘટાડો સૂચવે છે.
હવે લઈએ ભારતમાં જાતિ પ્રમાણ દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાની વાત કરીએ. દેશની વસ્તીમાં પ્રતિ દર 1000 પુરુષો દીઠ સ્ત્રીઓની સંખ્યાને સ્ત્રી પુરુષનું પ્રમાણ અથવા લિંગ પ્રમાણ અથવા જાતિ પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. વસ્તીના અભ્યાસમાં જાતિનું પ્રમાણ ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવે છે. દર 1000 પુરુષોએ ઘટતી જતી સ્ત્રીઓની સંખ્યા દેશમાં કેટલીક વિષમતાઓ સર્જે છે. સ્ત્રી પુરુષ પ્રમાણ વચ્ચે વધારે વિષમતા તો લગ્ન, કુટુંબ, પ્રજનન, અર્થવ્યવસ્થા વગેરેના અનેક પ્રશ્નો ઊભા થાય છે. જાતિના પ્રમાણ વિશેની ચોક્કસ માહિતી મેળવી જાતિના પ્રમાણની વિષમતાના કારણો શોધી તેના નિવારણ માટેના પ્રયાસો કરવાનું શક્ય બને છે. કેટલાક વિકસિત દેશોમાં સ્ત્રી પુરુષનું જાતીય ગુણોત્તર દરનું પ્રમાણ 1000થી વધુ હોય છે. ભારતમાં એકમાત્ર કેરળને બાદ કરતા અન્ય વિસ્તારોમાં 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ઓછી હતી. કેરળમાં 2011માં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 1084 હતી. તો મિત્રો, ભારતમાં જાતિ પ્રમાણ મેલ ફિમેલ રેશિયો કોઈપણ દેશમાં 1000 પુરુષોની વસ્તી કેટલી સ્ત્રીઓની સંખ્યા છે એને સ્ત્રી પુરુષનું પ્રમાણ અથવા લિંગ પ્રમાણ અથવા જાતિ પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. અને કોઈ પણ દેશની અંદર તમે જ્યારે અભ્યાસ કરો છો તો એમાં સ્ત્રીઓ દેશની વસ્તીની કેટલા ટકા છે એનું ખૂબ જ અગત્યનું સ્થાન છે. કારણ કે કોઈ પણ દેશમાં જ્યારે પુરુષોની સામે સ્ત્રીઓની સંખ્યા ઘટતી જાય તો એ દેશ માટે નવા પડકારો સર્જાય, કેટલીક વિષમતાઓ સર્જાય છે. લગ્ન, તો લગ્નની અંદર તમે જોતા હો તો આજે જે સમાજની અંદર સ્ત્રીઓની સંખ્યા ઓછી છે તો ત્યાં લગ્ન વ્યવસ્થામાં એક મોટી સમસ્યાનું સર્જન થઈ રહ્યું છે. તમે ન્યૂઝપેપરમાં પણ જોતા હશો કે હવે લગ્નને લગતી પણ જાહેરાતો આવતી થઈ ગઈ છે. મિત્રો, કુટુંબ, આપણું જે કુટુંબ છે મિત્રો એ તૂટી જશે. તમારા ઘરમાં માતા પિતા એ બધા છે, પણ આ જ રીતે જો સ્ત્રીઓની સંખ્યા ઘટી તો આવનારા વર્ષોમાં જે કુટુંબ છે એ તૂટી ગયેલી હાલતની અંદર જોવા મળશે. મિત્રો, કુટુંબ તૂટી જશે અને દેશની જે અર્થવ્યવસ્થા છે, જેના બે પૈડા છે, જે પુરુષ અને સ્ત્રી ચલાવે છે, એ અર્થવ્યવસ્થાની અંદર પણ એક મોટા પ્રશ્નો ઊભા થાય છે. તો એના માટે સરકારે એ પ્રયત્ન કરવા જોઈએ કે કેમ સ્ત્રીઓની સંખ્યા ઘટી છે, કેમ છોકરીઓની સંખ્યા ભારતમાં ઘટતી જાય છે. તો એની સામે એક ચોક્કસ પગલાં ભરવાની જરૂરિયાત રહેલી છે. એનું મેઇન કારણ એ છે કે આપણા દેશમાં દીકરી જે છે એને જે પૂરતું પોષણ, શિક્ષણ અને રક્ષણ મળવું જોઈએ મળી શકતું નથી. ઘણી બધી જગ્યાએ સોનોગ્રાફી દ્વારા સ્ત્રી જ્યારે પ્રેગ્નન્ટ હોય ત્યારે ગર્ભમાં છોકરો છે કે છોકરો એ જાણી લેવામાં આવે છે અને જો છોકરીઓ તેને એબોર્શન કરી દેવામાં આવે છે. તો એ જે કારણ છે એને કારણે સ્ત્રીઓની સંખ્યા ઘટી છે. બીજું, ઘણા સમાજમાં દહેજ પ્રથા છે કે ભાઈ છોકરી હશે તો ઘણું મોટું દહેજ આપવું પડશે. તો એને કારણે ઘણા કુટુંબમાં છોકરી ન હોય એવું વલણ જોવા મળે છે. તમે સામાજિક વિજ્ઞાન એસએસની અંદર ભણ્યા હશો કે ભૂતકાળમાં રાજપૂતોમાં દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ હતો. કારણ કે એ જમાનામાં એટલું બધું દહેજ આપવું પડતું હતું કે એનો પિતાએ જે પૂરી જિંદગી કમાયું હોય બધું દહેજમાં જતું રહેતું હતું. તો એ સમાજની અંદર છોકરી જન્મે તો એને મારી નાખવામાં આવતી હતી. બીજું, તમે અત્યારે જોતા હશો કે ભારતની અંદર સ્ત્રીઓ પ્રત્યેના અત્યાચારના કેસ વધતા જાય છે. ઘણા બધા ગુનાખોરીમાં તમે જોતા હશો કેસ એ સ્ત્રીઓને લગતા બી હોય છે. પૂરતું રક્ષણ નથી મળી શકતું.
એક મોટી સમસ્યાઓ છે. તો સરકાર એની સામે અસરકારક પગલાં ભરવા જોઈએ, જેથી સ્ત્રીઓનું જે પ્રમાણ છે એ વધારી શકાય. એવા વિશ્વના ઘણા દેશો છે મિત્રો કે જ્યાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા વધુ છે. યુરોપના ઘણા દેશો છે કે ત્યાં સ્ત્રીઓની સંખ્યા વધુ જોવા મળે છે. જ્યારે ભારતની અંદર એકમાત્ર કેરળ રાજ્ય એવું છે કે એમાં 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 1084 છે. જ્યારે બાકીના જે રાજ્યો છે મિત્રો, એ બાકીના જે રાજ્યો છે એમાં 1000 પુરુષની સામે સ્ત્રીઓની સંખ્યા ખૂબ જ ઓછી જોવા મળે છે. તો એ આપણે સમજીએ આંકડાકીય માહિતી પરથી. સ્ત્રી પુરુષના પ્રમાણની વિષમતા માટે કેટલાક સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક કારણો જવાબદાર હોવાનું જણાય છે. ભારતીય સમાજમાં પ્રાચીન સમયથી સ્ત્રીઓનું સ્થાન નીચું રહ્યું હતું. દીકરીઓને પોષણયુક્ત આહાર, સ્વાસ્થ્ય, શિક્ષણ, સંભાળ વગેરેમાં પૂરતું ધ્યાન આપવામાં આવતું ન હતું. તેમજ દહેજ પ્રથાને કારણે દીકરીઓ પ્રત્યે દુર્લક્ષ સેવામાં આવે છે. આ ઉપરાંત કન્યાઓની નાની વયે થતા લગ્ન, વધારે પડતી પ્રસૂતિઓ સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે છે. તેને કારણે બાળ મરણ અને પુખ્ત વયની સ્ત્રીઓનો મરણનો દર ઊંચો રહે છે. જેને કારણે ભારતીય સમાજમાં કુલ વસ્તીમાં પુરુષો કરતાં સ્ત્રીઓનું પ્રમાણ ઓછું રહે છે. તો ભારતની અંદર મિત્રો જે સ્ત્રીઓની સંખ્યા ઘટી, એના માટે ઘણા સામાજિક કારણો, આર્થિક કારણો અને સાંસ્કૃતિક કારણો પણ જવાબદાર છે. કારણ કે આજે બી કેટલાક સમાજ એવા છે જ્યાં સ્ત્રીઓને જે માન સન્માન મળવું જોઈએ એ મળતું નથી. ઇવન ઘણા કુટુંબમાં તો નાની ઉંમરે દીકરીના લગ્ન કરાવી દેવામાં આવે છે. જે દીકરીને પોષણયુક્ત આહાર મળવો જોઈએ એ નથી મળી શકતો. એને બીમારી વખતે એના સ્વાસ્થ્ય પ્રત્યે દુર્લક્ષ સેવામાં આવે છે અને દવાખાનાની સેવા આપવામાં નથી આવતી. ઘણા બધા રાજ્યોની અંદર છોકરીને ભણવા મોકલતા નથી. એમને શિક્ષણથી દૂર કરવામાં આવે છે કે ભાઈ છોકરી હશે તો ભણીને શું કામનું છે, એમ વિચારવામાં આવે છે. એની પૂરતી જે સાર સંભાળ છે નથી લેવામાં આવતી. જોકે આવું તમને લાગુ નહીં પડતી હોય છોકરીઓને, કારણ કે આપણે ગુજરાતમાં તો માતા પિતા બહુ છે, છોકરીઓ પ્રત્યે બહુ જ ધ્યાન આપે છે અને શિક્ષણ, આરોગ્ય પ્રત્યે. પણ મિત્રો બીજા ઘણા રાજ્યો હજી પછાત રહી ગયા છે કે જ્યાં દીકરાની સરખામણીમાં દીકરીની ઉપેક્ષા કરવામાં આવે છે. એનો પૂરતો ખોરાક નથી મળતો. માંદગીના સમયને દાક્તરી સારવારથી વંચિત રાખવામાં આવે છે. એમને ભણવા મોકલવામાં નથી આવતું. બીજી એક દહેજ પ્રથા. આપણા દેશમાં જે દહેજ પ્રથા છે એને કારણે ઘણા કુટુંબો વિચારે કે જો છોકરી હશે તો લગ્ન વખતે દહેજ આપવું પડશે, એના કરતાં ઘરમાં છોકરી ન હોય તો વધારે સારું. તો એ પણ એક કારણ જવાબદાર છે. બીજું નાની ઉંમરે થતા લગ્ન. હજી બી રાજસ્થાન, મધ્યપ્રદેશ, યુપી, બિહારમાં બહુ નાની નાની ઉંમરે છોકરાને લગ્ન કરાવી દેવામાં આવે છે. બીજું વધારે પડતી પ્રસૂતિઓ. કારણ કે ભારતમાં જન્મદર ઊંચો છે. હજી એ ઘણા ગામડામાં એક કુટુંબમાં 4 4 5 5 સંતાનો જોવા મળે છે. 1961 સુધી તો સરેરાશ એક માતાના 6 સંતાનો જોવા મળતા હતા, જે હવે ઘટીને 3 થયું છે. પણ જેટલી વધારે પ્રેગ્નન્સી દરમિયાન થશે એટલી જ એના સ્વાસ્થ્ય પર અસર થશે. અને ઘણી બધી સ્ત્રીઓ મિત્રો પ્રેગ્નન્સી દરમિયાન મૃત્યુ પામે છે. વધારે પડતી પ્રસૂતિ જવાબદાર છે. એનું કારણ એ છે કે ભારતમાં માતા મૃત્યુ દર પણ ઊંચો છે. એનું કારણ છે કારણ કે ઘણા બધા ગામડાની અંદર હોસ્પિટલો નથી. તમારા જ ગામની અંદર જજો ને, તમારું જ ગામ છે ત્યાં જોજો, કોઈ હોસ્પિટલ નહીં હોય. તો પ્રેગ્નન્સી દરમિયાન એને જે દાક્તરી સારવાર મળવી જોઈએ નથી મળતી. તો એને કારણે એમના સ્વાસ્થ્ય પર વિપરીત અસર છે.
ઘણી બધી કન્યાઓના બાળ મરણ થઈ જાય નાની ઉંમરે, એને મારી નાખવામાં આવે છે દહેજના કારણે. તમે જોયું હશે દીકરીને દૂધ પીતી કરવામાં આવતી હતી, એમાં એક મોટા તપેલામાં દૂધ ગરમ કરીને એ નવી જન્મેલી સ્ત્રીને અંદર મૂકી દેવામાં આવતી હતી, કન્યાને મારી નાખવામાં આવતી હતી. તો એક કારણ એ છે. હવે આંકડા જોજો મિત્રો, ખબર પડશે તમને વધુ શું પરિસ્થિતિ છે ભારતની અંદર. 1901માં દર 1000 પુરુષે ભારતમાં 972 સ્ત્રીઓ હતી, એની સામે ગુજરાતમાં માત્ર 954 હતી. 1931ની અંદર ભારતમાં સ્ત્રીઓની સંખ્યા ઘટીને 950 અને ગુજરાતમાં 945 હતી. 61ની અંદર ભારતની અંદર 1000 પુરુષે સ્ત્રીઓની સંખ્યા 941 હતી, એની સામે ગુજરાતમાં 940 હતી. 1991ની અંદર 927, ગુજરાતમાં 936. 2001માં ભારતમાં 933 સ્ત્રીઓ હતી, ગુજરાતમાં 921. 2011 છેલ્લી વસ્તી ગણતરી મુજબ 1000 પુરુષે 940 સ્ત્રીઓ હતી, એની સામે ગુજરાતમાં માત્ર 918 હતી. તો આપ જોઈ શકો છો કે ભારતની અંદર દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ઘટતી જાય છે. અને ભારતની સરખામણી અંદર ગુજરાતની અંદર મિત્રો એ સ્ત્રીઓની સંખ્યા ખૂબ ઓછી જોવા મળી છે. અહીંયા 972ની સામે 954 જ, અને અહીંયા જ્યારે ભારતમાં 940 સ્ત્રીઓ 1000 પુરુષે છે, એની સામે ગુજરાતની અંદર 918 જોવા મળી છે. તો આ સ્પષ્ટ બતાવી રહી છે કે ભારતની અંદર દિવસે દિવસે જે સ્ત્રીઓ છે એની સંખ્યા ઘટી છે, અને ગુજરાતની અંદર પણ મિત્રો સ્ત્રીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. વિશ્લેષણ કરીએ, એનું એનાલિસિસ કરીએ. 1901થી 1991 દરમિયાન ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ઘટતી જોવા મળે છે. પરંતુ 2001થી 2011 દરમિયાન દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યામાં નજીવો સુધારો જોવા મળે છે, જે દેશમાં બેટી બચાવો અભિયાન તેમજ દીકરી જન્મને મળતા પ્રોત્સાહનોને આભારી છે. તો અહીંયા જોઈ શકો છો મિત્રો કે ભારતમાં સ્ત્રીઓની સંખ્યા ઘટી છે, કારણ કે 1901ની અંદર 1972 હતા, એની સામે 940 થઈ. અહીંયા થોડો સુધારો છે. જુઓ મિત્રો, 1991થી 2001ની અંદર સુધારો થોડો જોવા મળ્યો. જે 1991ની અંદર 1000 પુરુષે 927 હતી, જે વધીને 933 થઈ અને પછી 940. એટલે 91 પછી આ ચેન્જીસ આવ્યા, કારણ કે ભારત સરકારે બેટી પઢાઓ બેટી બચાવો અભિયાન જે ચાલુ કર્યું, અને ઘણા બધા ડૉક્ટરો જે ગર્ભની અંદર પરીક્ષણ કરતા તેના કડક કાયદાઓ લાયા. ઘણા ડૉક્ટરોના દવાખાના સીલ કરે, એમને સજા કરી, અને જે લોકો ગર્ભ પરીક્ષણ કરાવતા એની સામે કડક પગલાં લીધા. તો એને કારણે ભારતની અંદર જે સ્ત્રીઓની સંખ્યામાં નજીવો સુધારો જોવા મળ્યો છે, જે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનને આભારી કહી શકાય. જો કે ગુજરાતની અંદર કોઈ એવો ચેન્જીસ નથી. 936ની સામે 921 અને 918 છે. ગુજરાતની વાત કરીએ તો 1901થી 2011ના સમય દરમિયાન 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા સતત ઘટતી જોવા મળી છે, જેને કારણે કેટલીક સામાજિક સાંસ્કૃતિક વિષમતા ઊભી થાય છે. સ્ત્રીઓના સતત ઘટતા જતા પ્રમાણના કારણે ચર્ચા કરીએ તો પુત્ર પ્રાપ્તિની ઘેલછા ને કારણે આધુનિક યુગમાં તબીબી સાધનો સ્ત્રી ભ્રૂણ હત્યામાં સહાયક બન્યા છે. આ પરિસ્થિતિને અટકાવવા માટે સરકારે કાયદાકીય પ્રતિબંધ જરૂર લગાવ્યા છે, પરંતુ આ કાયદાનો અમલ મોટે ભાગે કાગળ પર જ રહી જાય છે. પંજાબ, હરિયાણા, ગુજરાત જેવા આર્થિક રીતે સમૃદ્ધ રાજ્યોમાં સ્ત્રી પુરુષના પ્રમાણની
અસમતુલા વધુ જોવા મળે છે. તો મિત્રો, આપણે ગુજરાતના છીએ તો ગુજરાતની જ પહેલાં વાત કરીએ. તો ગુજરાતની અંદર મિત્રો 1901ની અંદર 1000 પુરુષોએ 954 સ્ત્રીઓ હતી, જે 31માં ઘડીને 945 થઈ, 61માં બીજી ઘડીને 940, 91માં 936, 2001માં 921 અને 918 થઈ. એટલે જે 1901માં 954 હતી, જે ઘટીને 918 થઈ. બહુ ચિંતાજનક બાબત છે મિત્રો. આ બહુ મોટી વિષમતા કહી શકાય. એને કારણે સામાજિક અને સાંસ્કૃતિક વિષમતાઓ ઊભી થશે મિત્રો, અને ઘણા બધા સમાજની અંદર કન્યાઓની અછત હશે. એક એ કારણ છે. બીજું, આપણો સમાજ જે પુરુષ પ્રધાન છે, એમાં પુત્ર પ્રાપ્તિની ઘેલછા. આપણા સમાજમાં પુરુષની બહુ ઘેલછા છે કે દરેક કુટુંબની અંદર એક છોકરો તો હોવો જ જોઈએ. તમે જનરલી માર્ક કરજો, મોટા ભાગના લોકોના ઘરમાં એક છોકરો તો હશે જ. એક ઘેલછા છે કે ભાઈ છોકરો હશે તો ગળપણની લાકડી છે, આપણી સેવા કરશે. છોકરી હશે તો લગ્ન થઈ જશે ને સાસરીમાં જતી રહેશે. તો ઘરમાં એક છોકરો તો હોવો જ જોઈએ. એને કારણે ઘણી બધી જગ્યાએ જે અમુક મશીનો છે, સોનોગ્રાફી મશીનને એ બધાની અંદર ગર્ભ પરીક્ષણ કરી દેવામાં આવે છે. અને જો ગર્ભમાં છોકરી હોય તો એની હત્યા કરી દેવામાં આવે છે. તો એક સ્ત્રી ભ્રૂણની હત્યા છે. જોકે સરકારે બહુ કડક કાયદાઓ બનાવ્યા છે મિત્રો, પણ ભારત સરકારના કાયદા ફક્ત કાગળ પર જ રહી જાય છે. ઉપરથી અત્યારે ડૉક્ટરોને કમાવાનું સાધન મળી ગયું. સરકારે કાયદો છે એટલે અત્યારે ઊંચા પૈસા લઈને કહી દે છે. ઘણા બધા ડૉક્ટરો, હમણાં જ હિંમતનગરની અંદર પણ એક ડૉક્ટર આ રીતે પકડાયા હતા. પણ કાયદામાં છટકબારીઓ ઘણી છે મિત્રો. એટલે ઘણી બધી જગ્યાએ કાયદો કામ કરતો નથી, અને ઘણી બધી દીકરીઓને ગર્ભમાં જ એમની હત્યા કરી દેવામાં આવી છે. ભારતમાં જે આર્થિક સમૃદ્ધ રાજ્યોમાં બહુ મોટી સમસ્યા છે, પંજાબ, હરિયાણા, ગુજરાત જેવા રાજ્યોની અંદર મિત્રો આ સમતુલા વધતી જાય છે. એ બહુ જ ચિંતાજનક બાબત કહી શકાય. કારણ કે આ જ રીતે જો સ્ત્રીઓની સંખ્યા ઘટતી જશે તો આવનારા વર્ષોની અંદર મિત્રો ગંભીર સમસ્યાઓનું નિર્માણ થવાની શક્યતા છે. કારણ કે આપણું જે સમાજ છે એમાં પુરુષ અને સ્ત્રી બંને હોવા જરૂરી છે. અને આમ જો સ્ત્રીઓની સંખ્યા ઘટી તો આપણો સમાજ છે એ પૂરેપૂરો તૂટી જાય એવી પૂરેપૂરી મિત્રો શક્યતા દેખાઈ રહી છે. તો આની અંદર આપણે ભારતમાં જાતિ પ્રમાણની મિત્રો ચર્ચા કરી. જાતિ પ્રમાણ એટલે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા, અને સ્ત્રી પુરુષનું પ્રમાણ મેલ ફિમેલ રેશિયો અથવા લિંગ પ્રમાણ, અને સેક્સ રેશિયો પણ કહેવામાં આવે છે. એકમાત્ર ભારતમાં કેરળ રાજ્ય એવું છે કે જ્યાં 1000 પુરુષે 1084 સ્ત્રીઓની સંખ્યા જોવા મળી છે. તો સ્ત્રી પુરુષનું જે પ્રમાણ છે એની આંકડાકીય માહિતી જોઈ. 1901માં ભારતમાં 972 જે સ્ત્રીઓ હતી, જે 2011માં ઘટીને 940 થઈ ગઈ. અને ગુજરાતની અંદર 954 જે સ્ત્રીઓ હતી 1901માં, જે ઘટીને 918 થઈ ગઈ છે. તો આ નામ જો સ્ત્રીઓની સંખ્યા ઘટતી જશે તો સમાજ તૂટવાની શક્યતા છે. જોકે સરકારે અમુક જે કડક કાયદાઓ લીધા છે, જો હજી પણ બધા રાજ્યો એનો અમલ કરે, જે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન જો ચલાવવામાં આવે તો દીકરી જન્મને પ્રોત્સાહન મળી શકે છે. અને આપણા જે સમાજમાં જે દહેજ પ્રથા છે, પુત્ર પ્રાપ્તિની જે ઘેલછા છે, અને જે અમુક સાધનો દ્વારા સ્ત્રીઓની ગર્ભમાં જ હત્યા કરી નાખવામાં આવે છે, એને કારણે ભારતની અંદર સ્ત્રીઓની સંખ્યા ઘટી છે.
ઉપરથી સમૃદ્ધ રાજ્યોમાં તો સંખ્યા વધુ હોવી જોઈએ, પણ ભારતના જે આર્થિક સમૃદ્ધ રાજ્યો છે પંજાબ, હરિયાણા, ગુજરાતની અંદર તો આ અસમતુલાનું પ્રમાણ વધતું જાય છે. એક મોટી ચિંતાજનક બાબત મિત્રો કહી શકાય એમ છે.